હાય ફ્રેન્ડ્સ, ગયા અઠવાડિયે મેં કેટલા શબ્દ ઉચ્ચાર અને અર્થ લખવા માટે આપ્યા હતા તે બધા લખ્યા હતા ને. હા, તો જે કવિતા છે પેજ નંબર 86 પર એના હતા. આ આપણો આખો પાઠ વ્યવસાયને લગતો છે. તો એની અંદર સૌથી પહેલાં આપણને એક કવિતા આવી ગઈ, પછી એક વાર્તા આવી ઉંદરવાળી. તો એમાં પણ કેટલાક વ્યવસાયના નામ આવ્યા, અને હવે ફરીથી એક કવિતા છે એમાં પણ છે. એટલે આ પાઠની અંદર આપણને લોકો કેવી કેવી જાતના વ્યવસાય કરે છે તે જાણવા મળ્યું, ક્યાં કરે છે અને એમાં શું કરે છે. એટલે હું, વોટ અને વેર આ 3થી પ્રશ્ન પૂછાય એટલું મટીરિયલ મળી ગયું છે. તો હવે આપણે કવિતા શીખીએ છીએ, તો બરાબર ધ્યાનથી સાંભળતા જજો. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. પોલ એટલે થાંભલો. ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિકનું કામ કરનાર, તો એને વિદ્યુત શાસ્ત્રી કહેવાય. તે થાંભલા પર છે. તમે ઘણીવાર જોયું હશે ને, થાંભલા પર ચડીને કામ કરે છે તે. હવે ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ખેડૂત ખેતરે છે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. લુહાર તેની ફેક્ટરી એટલે કારખાનામાં છે. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. વોર્મ એટલે હૂંફાળું, ગરમ. જુઓ મિત્રો, ગરમ તે માટે હોટ શબ્દ છે, પણ આપણાથી સહન થાય એટલું ગરમ હોય. આપણે ચા દૂધ પીએ તે એકદમ ગરમ ગરમ પીતા નથી, આપણાથી પીવાય તેવું પણ થોડું ગરમ, તો એને વોર્મ કહેવાય. તો બ્લેકસ્મિથ એટલે લુહારની કારખાનું, લુહારની ભઠ્ઠી કેમ ગરમ હોય છે? કારણ કે તમે જોયું નથી, પણ એમાં લોખંડને ગરમ કરવામાં આવે એટલે સળગાવેલું હોય એટલે ગરમ છે. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડૉક્ટર ક્લિનિકમાં છે. આપણે વાત થઈ ગઈ હતી કે ક્લિનિક એટલે દવાખાનું. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ એટલે ન્યાયાધીશ, એ કોર્ટમાં હોય છે. ધ ક્લર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લર્ક એટલે કારકુન. કારકુન એટલે કોઈ પણ સ્કૂલ હોય, ઓફિસ હોય, દવાખાનું હોય, હોસ્પિટલ હોય, દરેક જગ્યાએ ક્લર્કની જરૂર પડે. તે શું કરે? તો એ બધી માહિતીઓ સાચવતા હોય. ધ ક્લર્ક ઇઝ ઇન ધ કેબિન. કેબિન એટલે નાનીકડી ઓરડી, અંદર એક ભાગ પાડેલો હોય. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. નોટ્સ એટલે નોંધ, એટલે મોટા માણસો બધું બોલે તે બધું લખી લે અને ટાઈપ કરે. હવે તો કમ્પ્યુટર આવી ગયા એટલે ટાઈપ કરતા નથી, પણ પહેલાં ટાઈપરાઇટિંગ મશીન હતા તેના પર કરવું પડતું, હવે કમ્પ્યુટરમાં કરે છે. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. મિલ્કમેન એટલે દૂધવાળો, ને યાર્ડ એટલે વાડો, પશુઓને રાખવાનો વાડો હોય તેમાં. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ. શેફર્ડ એટલે ભરવાડ. હર્ડ એટલે પશુઓનું ટોળું, ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટાનું જે ટોળા હોય એને હર્ડ કહેવાય. તો ભરવાડ પશુઓના ટોળાની સાથે છે. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. અને વાંસળી વગાડવાવાળો ટેકરી પર છે. શું કરે છે? પ્લેઇંગ ઇટ ફોર લોંગ. ફોર લોંગ એટલે લાંબા સમય સુધી, ઘણો વખત સુધી તે વાંસળી વગાડે છે. ધી ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. ગ્રોસર એટલે ગાંધી કરિયાણું. આપણે દાળ, ચોખા, ઘી, તેલ, સાબુ, કોપરેલ, મીઠું એવું બધું લેવા જઈએ ને, તે દુકાનને ગ્રોસરી કહેવાય, અને એ વેચનારને ગ્રોસર કહેવાય. કરિયાણું વેચનારો કરિયાણાની દુકાનમાં છે. ધી ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફળ વેચવાવાળો તેના સ્ટોલ પર એટલે નાની દુકાન પર છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ. અને ટ્રાફિક પોલીસ, પોલીસમાં બહુ બધી જાતના પોલીસ આવે. કેટલાક પોલીસો રસ્તા ઉપર વાહન વ્યવહારનું સંચાલન કરે. સફેદ કપડાવાળા જોયા છે તમે? હા, તો એ શું? ક્રોસ રોડ્સ એટલે 4 રસ્તા, જ્યાં 2 રસ્તાઓ સમસમી ભેગા થતા હોય ત્યાં શું કરે છે? હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. એટલે વાહન વ્યવહાર જ્યારે બધા ભેગા થઈ જાય ત્યારે એમને આગળ વધારવા માટે મદદ કરે છે. સીટી મારીને અટકાવે છે. તમે જોયું હશે ને? હા, તો કવિતામાં બરાબર સમજ પડી. હવે એક્ટિવિટી 4B, આ બધું ખાલી જગ્યામાં, ખરા ખોટામાં ક્યાંક ને ક્યાંક પૂછી શકાય છે. તો નીચે જ આપેલું છે 4th Bમાં કે ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. તો જુઓ, ડાબી બાજુ લખેલું છે વર્ક એટલે કામ અથવા પ્રોફેશન, એટલે એ લોકોનું શું વ્યવસાય છે. અને બાજુમાં લખ્યું છે પ્લેસ એટલે જગ્યા, તો
તો એ ક્યાં શું કામ કરાય? ધ ઇલેક્ટ્રિશિયન, તો એનો જવાબ શું આવે? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. ક્યાં ક્યાં હોઈ શકે? તો જીઈબીની ઓફિસમાં પણ હોય, અથવા તો થાંભલા પર પણ હોય. હવે ફાર્મર, તો ફાર્મર ક્યાં હોઈ શકે? ઓન ધ ફાર્મ. ટીચર ક્યાં હોઈ શકે? ઇન ધ સ્કૂલ. હવે વ્યક્તિનું નામ લખવાનું છે. ઓન ધ હિલ, ટેકરી પર કોણ હોય? તો કવિતામાં છે ધ ફ્લૂટ પ્લેયર. એટ ધ ગ્રોસરી, કરિયાણાની દુકાનમાં કોણ હોય? તો ધ ગ્રોસર. ડૉક્ટર ક્યાં હોય? તો ધ ક્લિનિક કે ધ હોસ્પિટલ. હવે ખાલી જગ્યા એટ ધ કોર્ટ, કોર્ટમાં કોણ હોય? તો ધ જજ. એટ ધ ઓફિસ કેબિન, તો ક્લાર્ક. ટ્રાફિક પોલીસ ક્યાં હોય? તો એટ ધ ક્રોસ રોડ. કોણ યાર્ડમાં હોય? એટ ધ યાર્ડમાં કોણ હોય? તો મિલ્કમેન. અને ધ શોપકીપર, એટલે દુકાનદાર ક્યાં હોય? તો ઇન ધ શોપ. બરાબર. હવે સમયના પાના ઉપર 5મા એક્ટિવિટીની અંદર આપણા ડૉક્ટર કોણ છે ને ક્યાં છે, આપણો ઇલેક્ટ્રિશિયન કોણ છે, પ્રિન્સિપલ ક્યાં છે, એના સવાલ છે. એ પરીક્ષામાં નથી પૂછાતા, પણ તમારે જાણકારી માટે લખવાના છે કે હુ ઇઝ ધ ડૉક્ટર, તમારા કયા ડૉક્ટર છે તો તેનું નામ લખો. વેર ઇઝ હીઝ અથવા હર ક્લિનિક કે હોસ્પિટલ, એની હોસ્પિટલ હોય તો તે જગ્યાનું નામ લખો, અથવા દવાખાનું હોય તો તે સ્થળ લખો. કે એટ ધ એમજી રોડ, એટ ધ સ્ટેડિયમ રોડ, જ્યાં હોય ત્યાં. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ, ડૉક્ટરના પોકેટમાં શું હોય? થર્મોમીટર હોય, સ્ટેટેસ્કોપનું બટન હોય, ગમે તે હોઈ શકે. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ, તો મેડિસિન્સ, ઇન્જેક્શન્સ બધું હોય. હુ ઇઝ અ પ્રિન્સિપાલ, આપણે લખી ગયા છે. મિસ્ટર અશ્વિનભાઈ રાવલ ઇઝ અવર પ્રિન્સિપાલ. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ, તો હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, હી ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, હી ઇઝ ઇન ધ ઓફિસ, કંઈ પણ. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન, તમારે ત્યાં ઇલેક્ટ્રિકનું કામ કરવા કોણ આવે છે તેનું નામ લખો. અને એના ખિસ્સામાં શું હોય છે? વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ, તો ડિસમિસ ને એવું બધું હોય ને, પકડ વાયર તેનું. હવે એક બહુ જ મજાનું એક ફાઇન પેરેગ્રાફ છે, ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજજો. કે આપણને ઘણી વખત કોઈ એમ કહે કે પેલી બુક આપ, તો આપણે એવું જ સમજીએ કે બુક એટલે આપણે ભણીએ તે ચોપડી. બુકનો અર્થ થાય ચોપડી કે પુસ્તક, એ જ ગુજરાતી થાય. પણ તમને કેટલી જાતની બુક આવે તે ખબર છે? તો એના વિશેનો પેરેગ્રાફ છે. અને પેરેગ્રાફ કેવો છે ખબર છે? કે જાણે ચોપડી જાતે બોલે છે. એટલે તમે ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે સમયના પાના પર અબ અને એવું આપ્યું છે ને, તે પણ છે પરીક્ષામાં. એટલે એક્ટિવિટી 6D અગત્યની છે ને આમાં આપણને આ રીતની ફક્ત માહિતી આપેલી છે. અંગ્રેજીમાં નવી જાણકારી મળશે, નવા શબ્દો મળશે. તો હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો, આઈ એમ અ બુક, હું પુસ્તક છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, ના, હું પાઠ્યપુસ્તક નથી. જો આ એક તમે લીટી દોરતા જશો તો તમને ખબર પડશે કે કેટલી જાતની બુક આવે. તો ટેક્સ્ટ બુક એટલે કોઈ અભ્યાસ કરવાનો હોય ને ભણવા માટે સરકારે કોઈ નક્કી કરેલું પુસ્તક હોય તો ટેક્સ્ટ બુક. અત્યારે આપણે અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે, એવી રીતે તમારી પાસે હિન્દીની, ગુજરાતીની એવી હોય ને, તે ભણતા હોય તે બુકને ટેક્સ્ટ બુક કહેવાય. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. કઝિન એટલે પિતરાઈ. મારી પિતરાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. કબર્ડ એટલે કબાટ. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. જુઓ, હું એક્સરસાઇઝ બુક એટલે લેસન કરવા માટેની ચોપડી, અને વર્ક બુક એટલે સ્વાધ્યાય પોથી. એટલે આપણને 3 ચોપડીના નામ આવી ગયા: ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક અને વર્કબુક. જનરલી એક્સરસાઇઝ બુક એટલે નોટબુક, અથવા તો આપણે એવી બીજા કોઈ સ્કૂલની ચોપડી હોય જેમાં સવાલ જવાબ લખવાનો હોય. એટલે હું તમારી લેસન કરવાની ચોપડી કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? ગેસ એટલે અનુમાન કરવું. શું તમે ધારો કે હું કોણ છું? ચાલો ધારી લેવ એમ કે હું ચોપડી છું, પણ હું કઈ ચોપડી છું તે તમે મને કહો. વોટ ડીડ યુ સે? તમે શું કીધું? અ પાસબુક. પાસબુક તમે સાંભળેલો છે શબ્દ, જો આ ચોથી બુકનું નામ આવ્યું પાસબુક, એમ કે હું પાસબુક છું? નો ડિયર,
ના, આઈ એમ નોટ, હું નથી. હવે પાસબુક એટલે શું ખબર છે ને મિત્રો? બેંકમાં ખાતું ખોલાવીએ ત્યારે આપણા કેટલા પૈસા જમા થયા, કેટલા ઉપાડ્યા તેની નોંધ કરવા માટેની એક નાનકડી ચોપડી આપે છે, તો એને પાસબુક કહેવાય. તો કે ના ના, હું પાસબુક પણ નથી, આઈ એમ નોટ, હું નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, હું બેંકમાં ઉપયોગી નથી. એટલે પાસબુક તો ખાલી બેંકમાં જ કામ લાગે, પણ હું તો બેંકમાં કામ લાગે તેવી પાસબુક નથી. પછી આપણને પૂછે છે એની આઈડિયા, શું તમને કંઈ આઈડિયા આવે છે કે હું કોણ છું? ઓકે કે ભલે. મે આઈ ગીવ યુ અ હિન્ટ, શું તમને કંઈક નાની નિશાની કે કંઈક હિન્ટ આપું કે હું કોણ છું એમ કહે? વોટ? નો નો, દેટ્સ ઇમ્પ્રેસિવ, સે ઇટ લાઉડલી. નહીં નહીં કે તે પણ નહીં, મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. એટલે પછી કોઈએ એને કીધું હશે કે બુક તો કેટલી બધી આવે, તો કે સ્ટોરી બુક, વાર્તાની ચોપડી. પિક્ચર બુક એટલે ચિત્રપોથી, આપણે ડ્રોઈંગમાં લાવતા ને તે. કે શું વાર્તાની ચોપડી કે ચિત્રપોથી? પછી કહે સોરી ડિયર, હું દિલગીર છું વાલા, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાંથી પણ નથી. એટલે હું લાઇબ્રેરીમાંથી મળતી વાર્તાની ચોપડી કે એવું પણ કંઈ નથી. હું બુક તો છું. તમે નોંધતા જાઓ છો ને મિત્રો કેટલી બુક આવી તે. જુઓ, ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક, વર્કબુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક. હિન્ટ કે ચાલો ચાલો કંઈ હિન્ટ આપું તમને, કંઈક નિશાની આપું? વેલ, આઈ એમ અ નોટબુક, હું એવી પુસ્તક છું. નોટબુક એટલે આપણે બોલીએ છીએ ખોટું, નોટબુક બોલીએ છીએ, નોટબુક નહીં બોલાય, નોટબુક. નોટ એટલે નોંધ કરવી, તો હું કંઈક નોંધી શકાય, કંઈક લખી શકાય એવું પુસ્તક છું. નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. બટ યસ, પણ હા, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી, તમારા જે શિક્ષક છે ને તે મારામાં કંઈક કંઈક લખે છે. નોટ અગેઇન, ના ના, ફરીથી કહું છું, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. હું રેફરન્સ નોટ એટલે કંઈક વધારેની માહિતી મળતી હોય ને, આપણે ગાઈડ વાપરીએ ને એવા વાપરતા હોય ને, એ રેફરન્સ બુક કહેવાય. કે અપેક્ષિત વાપરતા હોય એ બધું. તો કે હું એવા પ્રકારની બી બુક નથી, અને ડાયરી પણ નથી. ડાયરી એટલે ખબર હશે બધા, રોજ કંઈક ને કંઈક લખવા માટેની પુસ્તક. આઈ એમ નોટ સો થીક, થીક એટલે જાડું, સો એટલે એટલું બધું, હું એટલી બધી જાડી પણ નથી. એન્ડ બિગ, અને એટલી મોટી પણ નથી. તો હું કોણ છું? એની મોર ગેસીસ, શું તમે હજી પણ કંઈ વધારે અનુમાન કરી શકો છો, કંઈ વધારે ધારો છો? નો? સારું, વેલ, ભલે. આઈ એમ એ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન, હું ખૂબ નાની, ટૂંકી અને પાતળી છું. એટલે ચોપડી. હા. આઈ હેવ ઓનલી 12 પેજીસ, મને ફક્ત 12 જ પાના છે. આ કેલેન્ડર એટલે કોઈએ એને પૂછ્યું કે 12 જ પાના હોય તો 12 પાના તો શેમાં હોય? કેલેન્ડરમાં હોય. તો કે અ કેલેન્ડર? નો ડિયર, યુ આર રોંગ, ના ના, હું કેલેન્ડર પણ નથી એમ કહે. તમે ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી, તમારા શિક્ષક લખે છે અને વાંચે છે, અને કેલ્ક્યુલેટ કરવું એટલે ગણતરી કરવી, મારામાંથી કંઈક ગણતરી પણ કરે છે. બટ વોટ કેન અ બુક બી એ કેલેન્ડર? શું કોઈ દિવસ ચોપડીને કંઈ કેલેન્ડર કહેવાય? પછી બધા પાછું કંઈને કંઈ પૂછે છે તો કે નો નો, નોટ એન એટલસ. એટલસ એટલે નકશાપોથી, એવી બુક કે જેની અંદર બધા નકશા આવે. તમે મોટા થશો ને ત્યારે આવશે. તો કે ના, હું નકશાપોથી પણ નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, મેપ એટલે નકશો, મારામાં તો નકશો નથી. હવે એને લખ્યું છે આઈ એમ એન ખાલી જગ્યા બુક. તો આ કઈ ચોપડી હશે કે જેમાં ટીચર લખે છે, વાંચે છે, ગણે છે, પણ એ ડાયરી પણ નથી, કેલેન્ડર પણ નથી, નથી સ્કૂલની ચોપડી, નથી નોટબુક, તો શું હશે? હા. તો મિત્રો, તમને યાદ આવ્યું તમે જ્યારે ફી આપો છો,
આ વર્ષની વાત છે, આ તો તમે આવ્યા જ નથી, પણ તમારા ટીચર જ્યારે તમે ફી આપો છો ત્યારે એક નાનકડી ચોપડી કાઢે છે અને એમાં લખે છે. યાદ છે તમને? જો તમારા પેરેન્ટ્સને પૂછજો. આ વખતે તો મોટી જરા લાવ્યા હતા અને બધાના નામ સાથે લખ્યું છે. તો એને અંગ્રેજીમાં કહેવાય એકાઉન્ટ બુક. એકાઉન્ટ બુક એટલે હિસાબ કિતાબની ચોપડી. ફીની ને બધો હિસાબ રાખે ને તેની. તો બરાબર સમજ પડી તમને પાઠમાં? હં? તો આના પણ શબ્દ ઉચ્ચાર અર્થ આવશે, એ પણ લખવાના છે. હવે આ નીચે જોડીમાં સંવાદ પૂરો કરો એ કરવાના નથી, પણ પાનું નંબર 89 ઉપર એક્ટિવિટી 6C તેમાં એવું કહ્યું છે કે આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તે તમે લખો. મેં તમને કહ્યું હતું ને અંડરલાઇન કરવાનું. ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક, વર્ક બુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, રેફરન્સ બુક, નોટબુક, આ બધી બુકના નામ છે. તો જેટલું તમને આવડે એટલા તમારે લખવાના છે. હવે એક્ટિવિટી 6D, તો એ અને બીને યોગ્ય રીતે જોડવાનું છે કે કયું પુસ્તક કોણ વાપરે. તો એક્સરસાઇઝ બુક કોણ વાપરશે? એક્સરસાઇઝ કોણે હોમવર્ક કરવાનું હોય, લેસન કોણે કરવાનું હોય? તો અ સ્ટુડન્ટ. બરાબર? તમારે સાચા જવાબ વચ્ચે લીટી પાડીને સામસામે લખવાના છે, લીટા દોરવાના નથી. એન એક્સરસાઇઝ બુક લખો તો સામે બીમાં અ સ્ટુડન્ટ લખવાનું, પછી એક લાઈન છોડીને બીજું લખવાનું. એન એટલસ એટલે નકશાપોથી. તો કોણ વાપરે? તો જુઓ, અ સ્ટુડન્ટ, અ જ્યોગ્રાફી ટીચર અને અ ટ્રાવેલર એટલે વિદ્યાર્થી, ભૂગોળના શિક્ષક અને મુસાફરી કરનાર મુસાફર વાપરે, કારણ કે એને નકશો જોઈતો હોય. હવે ત્રીજું એને એકાઉન્ટ બુક એટલે હિસાબ કિતાબની ચોપડી. તો એને એકાઉન્ટન્ટ, અ શોપકીપર અને અ બિઝનેસમેન. અ પાસબુક કોણ વાપરે? તો બેંક કસ્ટમર એટલે બેંકનો ગ્રાહક. અને ટેક્સ્ટ બુક કોણ વાપરે? તો અ ટીચર અને અ સ્ટુડન્ટ બંને જણા વાપરે. હવે પાઠને આધારે કેટલાક વાક્યો અહીંયા લખ્યા જ છે, તેમાંથી થોડાક સાચા પણ છે અને થોડાક ખોટા પણ છે. તો જે સાચા છે તેને તો કશું કરવાનું નથી, પણ જે ખોટા છે તેને તમારે સુધારીને લખવાનું છે. તો જુઓ, અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. વાક્ય ખરું છે કે ખોટું? કે પાસબુક બેંકમાં ઉપયોગી છે. તો ખરું છે ને, એટલે એને બેઠું જ લખી દેવાનું. ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી. તો ખોટું છે. ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી આવે. પછી ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. ખોટું. એન એકાઉન્ટ બુક ઇઝ સ્મોલ એન્ડ થીન આવે. એન એટલસ હેઝ મેપ્સ એટલે નકશાપોથી પાસે નકશાઓ હોય છે. તો ખરું વાક્ય ચોથું. એન્ડ વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક એટલે આપણે હિસાબની ચોપડીમાં વાંચી શકીએ, લખી શકીએ અને ગણતરી કરી શકીએ. તો ખરું છે. હવે એક્ટિવિટી 7A, તો જો રિલેશન. તમે જુઓ, રિલેશન એટલે સંબંધ. તો મધર, ફાધર, સિસ્ટર અને બ્રધર, મમ્મી, પપ્પા, બહેન અને ભાઈ. હવે જોબ અને વર્ક એટલે એ લોકો શું નોકરી કે ધંધો કરે છે અને બીજું શું કામ કરે છે તે બધું જ આપ્યું છે. પણ અને ત્રીજું ખાનું છે કે ક્યાં કરે છે, તો તમારે એ ખાના પૂરવાના છે. મધરનું આખું આપી દીધું છે કે મમ્મી શું કરે, તો કુકિંગ ફૂડ એટલે ખોરાક રાંધે છે. વોશિંગ ક્લોથ્સ કપડાં ધુએ છે. ક્યાં? ઘરે. હવે કોઈકની મમ્મી ગોઈંગ એટ વર્ક કામ કરવા જતી હોય. ક્યાં? તો ફેક્ટરીમાં. કોઈની મમ્મી વર્કિંગ એટ ધ ઓફિસ કામ કરતા હોય, ઓફિસમાં કરતા હોય તો ઓફિસમાં. કોઈકના મમ્મી ખેતરમાં કામ કરતા હશે તો જે હોય તે લખવાનું. શોપમાં કામ કરતા હોય તો શોપ લખવાનું. હવે ફાધર, તો બ્રિંગિંગ વેજીટેબલ્સ ક્યાંથી લાવે? માર્કેટ. બ્રિંગિંગ ગ્રોસરી, ગ્રોસરી ક્યાંથી મળે? તો ગ્રોસરી સ્ટોર. અને ગોઈંગ ટુ વર્ક, ક્યાં નોકરી કરવા, ધંધો કરવા જાય? તો ફાર્મ હોય, ઓફિસ હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, શોપ હોય, જે હોય તે લખવાનું. સિસ્ટર, બહેન શું કામ કરે છે? તો ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એટલે ઘરગથ્થું કામ, ઘરના કામો. ક્લિનિંગ ઘર ચોખ્ખું રાખવાનું, તે કાં કરાય? તો હોમ ઘરે.
ગોઈંગ ટુ સ્ટડી જો ભણવા જતી હોય, સ્કૂલમાં જતી હોય તો સ્કૂલ, અને કોલેજમાં જતા હોય તો કોલેજ લખવાનું. ગોઈંગ ટુ પ્લે એ રમવા માટે જો મોહલ્લામાં શેરીમાં જતી હોય તો તે લખો, ગ્રાઉન્ડ ઉપર જતી હોય તો તે લખો. ભાઈ બ્રધર તો ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક એટલે ઘરનું કામ કરે અને ક્લિનિંગ ક્યાં કરે? હોમ. ગોઈંગ ટુ સ્ટડી ક્યાં ભણવા જાય? સ્કૂલ કે કોલેજ? તો તે લખવાનું. અને ગોઈંગ ટુ પ્લે ક્યાં રમવા જાય? તો ભાઈ તો ગ્રાઉન્ડ પર રમવા જાય ને, એટલે તે લખવાનું. હવે એ બધું અહીંયા પેરેગ્રાફ રૂપે તમે 7th બીમાં લખવાનું છે. તમારે ફક્ત પ્રયત્ન કરવાનો છે કે મમ્મી શું કામ કરે, પપ્પા, બધા વાક્ય બનાવીને લખવાના છે, પણ બેઠા નથી લખવાના. એટ હોમ, ઇન ધ ફેક્ટરી, ઇન ધ ઓફિસ એવા શબ્દો ઉમેરવા પડે, તે રીતનું લખજો. અને પેજ નંબર 91 91માં પાના પર નાનકડી કવિતા છે. આઈ લવ માય ઇન્ડિયા. તો જો નકશો પાડેલો છે ને, ઇન્ડિયા માય ઇન્ડિયા માય ઇન્ડિયા, ભારત મારું ભારત મારું ભારત. આઈ ડોન્ટ નો મને ખબર નથી શું? કે હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા, કે હું મારા ભારતને કેટલું ચાહું છું. એટલે અહીંયાનો અર્થ એવો થાય કે હું મારા ભારતને ખૂબ ચાહું છું. તો મિત્રો બરાબર સમજ પડી? જે હોમવર્ક આપ્યું છે તે કરજો. બાય.